તો જય અંબે મિત્રો, તમને આપણે છેલ્લે એક આઈસ્ક્રીમનો કેમ્પ બતાવ્યો. કેમ્પ લગભગ ત્યાંથી આપણે આગળ નીકળ્યા અને આપણે આવ્યા છે અંબાઘાટની આગળ. અંબાઘાટની આગળ એક સરસ મજાનો ઇડલી સંભારનો સેવા કેમ્પ તમને જોવા મળી રહેશે. આંધ્રપ્રદેશ ગુજરાતીના પાછળ તમે જોઈ શકો છો લાખો યાત્રાઓનો જે ઘોડાપુર છે કે ટીમથી રહી છે, લગભગ વાગી ગયા છે, સાથે સાથે થોડું રાતમાં પડી ગઈ છે. તો આવો તમને આગળ અમને બતાવું આંધ્રપ્રદેશ ગુજરાતી સંપર્ક છે સંભારનો સરસ એવો કેમ્પ છે. તો કેમ્પ તમને આગળ આવો, કેમ્પની આખી તમને વિઝિટ કરાવું તો જોઈ શકો છો તમે આ બધું ટ્રાફિક તમને જોવા મળી રહેશે. જે એમના દાતાશ્રીઓ છે એમની સાથે તમે વાત કરવાની કોશિશ કરો. તો મિત્ર તમારે આપણે આગળ બતાવીએ આંધ્રપ્રદેશ ગુજરાતી સમાજના મિત્ર મંડળ જે છે એમનું દાતાશ્રીઓની આખી ટીમ છે આપણી સામે આવી ગઈ છે. તો એમની સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું અને સરસ મજાનું તમારું આયોજન જોવા મળી શકાય છે. ઇંગ્લિશ સંબંધો છે કેમ છે. તો જય અંબે મિત્રો. ક્યાંથી આવો છો તમે? આપણે તમે જોઈ શકો છો હૈદરાબાદ આંધ્રપ્રદેશ થી આવે છે સેવા આપવા માટે, તેલંગાણાથી સેવા માટે આવ્યો છે. તો એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરશું. તો તમે કેટલા સમયથી કઈ કેમ્પ કરો છો? 22 વર્ષમાં મંગલ કરે છે. આ વખતે સતત 21 વર્ષ પૂરો છે. આ 22 વર્ષ છે. તમારું આખું ગ્રુપ છે મતલબ? આખું ગ્રુપ ત્યાંથી. તો તમે જોઈ શકો છો તેલંગાણાથી એટલી બધીથી લગભગ ગ્રુપ આવ્યું છે. એક સરસ મજાની સેવાનું આપી રહે છે. તમે પાછળ પણ જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. અને બે શબ્દ એમને કેમ્પની માહિતી વિશે ઘણા, તો તમારા કેમ્પની થોડી ઘણી માહિતી આપો. કેટલા વર્ષથી કરો છો, શું છે, કેટલી પરિસ્થિતિમાં તમે વસ્તુ લાવો છો અને કેટલા યાત્રાળુઓ તમારો સેવાનો લાભ લે છે, તો તમારી થોડી માહિતી આપી દો. કેમ્પની અમારો કેમ્પ સતત 24 કલાક ચાલતો આ રોડનો એકમાત્ર કેમ્પ છે અને જે છેલ્લા 21 વર્ષથી સદંતર ચાલતો આવ્યો છે અને આ વર્ષે 22મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે. બરાબર. અને અમારે કેમ્પની ખાસિયત એ કે આ ટોટલ સાઉથ ઓફ સ્ટેટ, એટલે આપણે એ લોકો છે કે ગુજરાતી છે, પંજાબી છે, એવી રીતે આ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ તરીકે ગરમા ગરમ ઇડલી અને કોઈક વખત અમે ગરમા ગરમ વડા પણ આપીએ છીએ. પણ સ્પેશિયલી અમારું મહત્વ ઇડલી ઉપર વધારે હોય છે. અને અમારું ટોટલ ઇડલી બનાવવાની સામગ્રી એ અમે ત્યાંથી જ સાઉથ ઇન્ડિયન મીન્સ અમારા હૈદરાબાદથી જ લાવીએ છીએ અને તેને બનાવવા માટેના કારીગર પણ અમે ત્યાંથી જ લાવીએ છીએ. તો તમે જોઈ શકો છો સરસ મજાનું એવું આયોજન કરેલું છે. અને તમે કદાચ આંબાગઢથી થોડા આગળ આવતા હોય તો તમારા એક સરસ મજાનો કેમ્પ છે. તો તમે અવશ્ય એમના સેવાનું કેમ્પનો લાભ લેજો. તો તમારું રસોડું જે સેટઅપ છે એ થોડું બતાવશો તમે? બે બેન આપણા. તો મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો ખીરાના જે તપેલા છે તો તમે જોઈ શકો છો કેટલા કેજીનું શાક તપેલું લગભગ 2-3 તપેલા છે એ આખા પેટ ભરેલા પડે છે. આ બાજુ ખીરું બનાવી તમે જોઈ શકો છો. અને એક બાજુ તમે જોઈ શકો છો ઈસી પણ બની શકે. આપણે આપણા રસોઈ જે બનાવે છે આપણા સાથે આપણે વાત કરવાની કોશિશ કરતો. જય અંબે. કેટલા ટાઈમથી તમે સવારે બનાવવા ચાલુ કરો છો? તમારી आपके समय से आप बना रहे हैं यहाँ से 20 से सुबह से आप कितने बजे से चालू करते हो, रात को कितने बजे तक यहाँ जो प्रोसेस करते हो आप बनाने की? 24 आवर्स 24 घंटे चालू रहती है. हाँ, तो તમે જોઈ શકો છો લગભગ 24 કલાક ભાઈ કહી રહ્યા છે કે સતત અમે બનાવી છીએ. અને કેટલા આપकी कितने लोगों की टीम है यहाँ पे? 14 लोग 14 से 15 14 लोगों की टीम हो. आप यहाँ पे इस बारे में थोड़ा आप बताओ, जैसे आप प्रोसेस चल रही है उसके बारे में थोड़ा बता दो. उनको बात कर रहे हैं. हाँ, तब राजन 2 मिनट. अरे 2 मिनट. हम लोग एक दिन पहले मटेरियल भिगाते हैं उसका. हाँ, जो अपनी उड़द की दाल आती है तो दाल भिगाते हैं, रवा भिगाते हैं. रात में दाल की ग्राइंडिंग करके रवे को धो के भिगा के रखते हैं. उसका मटेरियल सुबह तक तैयार होता है. सुबह नमक मिला के इडली चालू करते हैं. सुबह अर्ली मॉर्निंग 5 बजे चालू करके 24 आवर्स चालू रहता है. 6-7 दिन तक जब तक टाइम रहता है. एक कुकर में 200 इडली निकलता है. एक टाइम में आप ये जो 5 मिनट તમે જોઈ શકો 6 થી 7 એવા લગભગ ઇડલી બનવાના જે છે એમના સગડા અને જે એમનો સેટઅપ છે એ લગભગ તમે જોઈ શકો છો એટલી મોટી લગભગ પ્રમાણમાં. તો કેટલા ટાઈમ में कितने टाइम में कितनी 5 मिनट में एक सांचे में 144 इडली बनती है. હા, તો તમે જોઈ શકો છો લગભગ 5 થી 10 મિનિટની અંદર 150 થી 200 બી ઇડલી બનાવવાનું એમનું જે સેટઅપ છે બનાવી શકે છે. તો લગભગ તમે કદાચ યાત્રામાં यात्राड़ो વધીને कदाच आप यहाँ पे जो आती है यात्री को वो ज़्यादा आ जाए एक साथ में, तो आपकी तैयारी कैसी है? बना सकते हो आप? बिल्कुल बना सकते हैं.
આ તો તમે જોઈ શકો છો કદાચ એક સાથે પણ એટલા બધા યાત્રાળુઓ આવે તો એમને પણ લગભગ हमेशा स्टॉक करके रखे थे कंटिन्यू चालू रहता था હા તો તમે જોઈ શકો છો આ બાજુ આમનો સ્ટોક રેડી જ હોય છે કારણ કે કોઈ યાત્રાળુ આવે તો ભૂખ્યો અહીંથી ના જાય તમે નાસ્તો કરીને આ બાજુ ઇડલી સંભારનો કરી જાય એવો મસ્ત એવો સ્ટોક પણ તૈયાર છે એટલે કોઈ એવું યાત્રાળુ એટલે રહી ના જાય તમે પાછળ જોઈ શકો છો લગભગ જે સંભાર બનવાનું પણ ચાલુ છે તો આ બાજુ આવો તમે બતાવીએ અમે વિડીયોમાં साउथ इंडियन स्पेशल संभार તો તમે જોઈ શકો છો લગભગ આ 3 તપેલા મોટા ને મોટા મૂકેલા છે આ બાજુ એક મોટું તપેલું સંભાર પણ તૈયાર છે તમે જોઈ શકો આટલી ક્વોન્ટિટીમાં આટલા લગભગ આપણા કોઈ કેમ્પના અંદર પર જોવા નહીં મળે તો તમે જોઈ શકો છો આ આગળ कितनी डाल रही है कितना लीटर होगी मतलब एक में कितना किलो दाल जाता है और कितने लीटर का कितने लीटर बनता है હા તો તમે જોઈ શકો છો એક એવડું 200 લીટરનું લગભગ મોટું તપેલું છે એમાં સતત સંભાળ ઉકાળી રહ્યા છે ભાઈ કારણ કે યાત્રાળુઓ તો ચાલુ છે લાખોની માત્રામાં યાત્રાળુઓ પગપાળા ચાલીને અંબેલા ધામે જઈ રહ્યા છે કારણ કે જય જય અંબેના તમે નારા સાંભળ્યા છે અને આ બાજુ જોઈ શકો છો સેટઅપ તમે જો ભાઈ એમની ટીમ જે બહાર છે આપણે એમની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો આંધ્રપ્રદેશ ગુજરાત સબ મસીબત પંત્ર મિત્ર મંડળની આખી ટીમ એક ઉપસ્થિત છે તો આપણે એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું જય અંબે મિત્રો તમારા કેમ્પની થોડી માહિતી આપી દો જો સરસ મજાનો તમે સેટઅપ કર્યો છે અને કેટલા મતલબ કેટલી ક્વોન્ટિટીમાં તમે એક લઈ રહ્યા છો ઇડલી સંભારને બધું આપણો સેટઅપનું જે માહિતી છે થોડું ઘણી આપી આ અમારો આંધ્રપ્રદેશ ગુજરાત સબમર્સિબલ મિત્ર મંડળ છેલ્લા 22 વર્ષથી આ કેમ્પ અમે કરીએ છીએ અને આના માટે મિનિમમ 6 થી 7 ટન મટીરિયલ બધું આંધ્રથી લાવીએ છીએ અને કારીગરો જે સેટઅપ કરવા માટેના એ બી ત્યાંથી જ આવે છે આના જે કુકર ગ્રાઇન્ડર એ બધું આપણે પોતે વસાવેલું છે એમાં બધું મટીરિયલ તૈયાર થાય છે આવું જોજો સરસ મજાનું એક આયોજન કરેલું છે અને આપણે હવે એમની સાથે મુલાકાત એમનું જે ઇડલી સંભારનો સેવાનો લાભ પણ કેટલા યાત્રાળુઓ અહીંયા લઈ રહ્યા છે અને હવે આપણે અંબેમાની જય પણ બોલાવી દઈશું બોલ મારી અંબે બોલ મારી અંબે અલે બાપ કોઈ ચાર્જિંગ એક નામે રાખી દી અમે લિંક લઈ લીધી તમારો નંબર આપતા દેજો હોઈ જાય એવી હાલતમાં હા અંદામાં કદાચ જવું હોય તો ગુંડાજી ઘર બાજુ થઈ ઘેર જઈએ સિક્કુ ચોકડીનો તમારો માહોલ જો અમારા પાટણનો વિડીયો જોતા તો તમને બતાવીએ હવે ખાલી માહોલ જો તમે લગભગ પાટણના એક અંગત 7 થી 8 જે સંઘ ને એક સાથે નીકળે એટલે લગભગ 8 વાગે તો મને એવું લાગે છે કે પાટણમાં હોવું આવું તો આ વિડીયો ખાલી જુઓ તમે વિડીયો બન્યા રહો તમને બતાવીએ આગળ જો ખાલી તમે જો આપણા ફૂમતાજી ઘર બાજુ તો લગભગ એ લોકો તો ગાડીઓ આ બાજુ કરી નાખ્યું આજે ખ્યાલ ભાઈ કંઈક લાયા છે આ બોક્સ નવી ગાડી તો જો અમે તમને ઘરે બતાવીએ અને ગાડીઓ તો લગભગ એમની જોડે એટલી છે ને 8 થી 10 ગાડી તમે જોઈ લો આ પહેલી પડી છે સલંગ 1 2 3 4 5 6 તો ગાડીઓ એકમ પડી છે અને 7મી આ પડી એમની હેરિયર તો 7 તો ગાડી પડી લગભગ ગાડી એમની જોડે ખાસી બધી છે કારણ કે લગભગ એમની મહેનત 10 થી 15 વર્ષ 10-12 વર્ષ તો મિનિમમ એમની મહેનત અને આ એમનું જે શૂટિંગ કરે એર્યું છે જે લોકેશન તમે જુઓ એ આગળ તમે બતાવી એમને કેમ્પે એમને કર્યો તો વિડીયો જોતા રહેજો આગળ સુધી પહેલાં તો ચેનલને જઈ સબસ્ક્રાઈબ કરી લો તમે જો એમનો કેમ્પ છે આ જે કેમ્પ કર્યો એમને તમે જોઈ શકો આખો એમનો કેમ્પ લગભગ આખી ટીમ એમની હાજર હશે અને આ બાજુ છે હરિભા ચા પાર્લર કદાચ તમે જોયું હોય તો અને જો તમે બતાવો કારણ કે આ છે એમનું જે તમે જોઈ શકો કેમ્પ એમને જે કર્યો આ વખતે ટ્રાફિક તો ફૂલ છે કારણ કે અંદર આખી ટીમ છે જોયું તમે વિડીયો સંગ તો લગભગ નીકળી ગયા ટ્રાફિક છે પણ એટલું બધું કોઈ સેડ ટ્રાફિક દેખાતું નહીં તમને તો એ થોડું ઘણું દેખાશે અને હવે અમે જઈએ ઘરે તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ચેનલના વિડીયોનો